લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર જાહેર થાય તેવી શક્યતા છે। 2019ની ચૂંટણીની જેમ આ ચૂંટણીઓ પણ 7 તબક્કામાં યોજાય તેવી શક્યતા છે। લોકસભા ચૂંટણીની સાથે સાથે ઓડિશામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના આયોજનની તૈયારી પણ ચૂંટણી પંચ કરી ચૂક્યું છે। લોકશાહીના ઉત્સવમાં વધુમાં વધુ મતદારોને ભાગ લેવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આપેલી જાણકારી પ્રમાણે સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આશા સેવાઈ રહી છે કે ટૂંક સમયમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે। પ્રથમ તબક્કાનું મતદાન માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં અથવા તો એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં થઈ શકે છે। સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી બોર્ડ અને શાળાની પરીક્ષા શક્ય બને તેટલી વહેલા પૂર્ણ કરવા સરકારને સૂચનો પણ અપાઈ ચૂક્યા છે। ખાસ કરીને ચૂંટણી બોન્ડ ઉપર પ્રતિબંધ લગાવવા સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશનું પાલન કરવાની સૂચના પણ ચૂંટણી પંચે આપી દીધી છે। ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા કે ચોથા તબક્કામાં મતદાન યોજાય તેવી શક્યતા છે। જોકે ચૂંટણીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની તમામ રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે।